મુક્ત થઈ ગયા છે। ચૈતર વસાવાને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ચૈતર વસાવા હવે જેલ મુક્ત થઈ ગયા છે। નર્મદાના તેઓ ધારાસભ્ય છે, ત્યારે આપના ધારાસભ્યને મોટી રાહત મળી ગઈ છે। ચૈતર વસાવા જે જેલમાં હતા તે જેલ મુક્ત થઈ ગયા છે। ચૈતરના પત્ની અને બાળકો જેલ પર હાજર છે, તો ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા પણ તેમની સાથે છે। ચૈતર વસાવા જેલ મુક્ત થઈ ગયા છે। ચૈતર વસાવાના પત્ની અને બાળકો જેલ પર હાજર છે, ત્યારે ઈસુદાન ગઢવી પણ ત્યાં ઉપસ્થિત હોવાનું સામે આવ્યું છે। નર્મદાના ધારાસભ્ય છે જે ચૈતર વસાવા જેલમાં હતા તે હાલ જેલ મુક્ત થઈ ગયા છે। આપના ધારાસભ્યને મોટી રાહત મળી છે, તો આપના ધારાસભ્ય ચૈતર વસાવાને મોટી રાહત મળી હોવાના સમાચાર સામે આવ્યા છે। તેઓને જેલ મુક્ત કરી દેવામાં આવ્યા છે। આ અવસરે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા પણ ત્યાં ઉપસ્થિત છે, તેમજ ચૈતર વસાવાના પત્ની અને બાળકો પણ જેલ પર હાજર હોવાનું સામે આવ્યું છે। ચૈતર વસાવાને આજે જેલ મુક્ત કરી દેવામાં આવ્યા છે। આપના ધારાસભ્યને મોટી રાહત મળી છે। આ અવસરે ઈસુદાન ગઢવી પણ ત્યાં ઉપસ્થિત છે, આ સાથે ગોપાલ ઇટાલિયા પણ ત્યાં ઉપસ્થિત છે, ત્યારે ચૈતર વસાવાના પત્ની અને બાળક પણ જેલ પર હાજર હોવાનું સામે આવ્યું છે। ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા પણ ત્યાં હાજર હોવાની વિગતો સામે આવી છે। આ સાથે ચૈતર વસાવાના પત્ની અને બાળકો પણ જેલ પર હાજર છે। ચૈતર વસાવાને આજે જેલ મુક્ત કરી દેવામાં આવ્યા છે, ત્યારે આપના ધારાસભ્યને મોટી રાહત મળી છે। નર્મદા વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવા છે, તેઓને આજે જેલ મુક્ત કરી દેવામાં આવ્યા છે। આપના ધારાસભ્યને મોટી રાહત મળી છે। ચૈતર વસાવાના પત્ની અને બાળકો પણ આ અવસરે જેલ પર હાજર હોવાનું સામે આવ્યું છે। આ સાથે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા પણ ત્યાં ઉપસ્થિત છે। ચૈતર વસાવા એક કેસમાં જેલમાં હતા, ત્યારે આજે તેઓને જેલ મુક્ત કરી દેવામાં આવ્યા છે। અત્યારે આપના ધારાસભ્યને મોટી રાહત મળી છે। આપના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલ મુક્ત કરવામાં આવ્યા છે।